બરાબર. ઓપરેશન ફ્લડ તો કે મિલ્ક સાથે મેં તમને કહી દીધું ઓપરેશન ફ્લડ, વ્હાઇટ રિવોલ્યુશન, સફેદ ક્રાંતિ, આ બધું એક સાથે, અમૂલ ને આણંદ ને એ બધું યાદ રાખવાનું. હવે બીજી વાત કરીએ, ભારતમાં શ્વેત ક્રાંતિના પિતા કોને ગણવામાં આવે છે, ખબર છે તમને? યસ, વર્ગીસ કુરિયન, ડૉક્ટર વર્ગીસ કુરિયન. ડૉક્ટર વર્ગીસ કુરિયન ઇઝ નોન એઝ ધ ફાધર ઓફ ધ વ્હાઇટ રિવોલ્યુશન. શ્વેત ક્રાંતિના પિતા છે. ઓપરેશન ફ્લડ ક્યારે રજૂ થયેલું હતું? તો કે 1970ની અંદર. 1970માં આ બધી વાત કરેલી હતી. ડેરી પ્રોગ્રામ, દૂધ ઉત્પાદન સાથે જરૂરી હતું. ડૉક્ટર વર્ગીસ કુરિયનનો નીચે ફોટો પણ આપેલો છે. એ એક મહત્ત્વના વ્યક્તિ હતા અને ગુજરાત માટે, અમૂલ માટે સારું એવું યોગદાન જે છે એ આપેલું હતું. આ અમૂલ ડેરી જે છે, તો અમૂલ ડેરીનું હકીકતમાં એક ફૂલ ફોર્મ છે, એ ખ્યાલ છે તમને? અમૂલનું ફૂલ ફોર્મ છે શું? યસ, આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. બરાબર. ઘણા બધા લોકોને એ નથી ખબર હોય, કે જોકે ન ખબર હોય એ કંઈ જરૂરી નથી, પણ આપણે તૈયારી કરીએ છીએ તો થોડો આઈડિયા હોવો જોઈએ. તો વર્ગીસ કુરિયન જે છે એનું યોગદાન બહુ વધારે હતું. બીજી વાત કરીએ કે સરદાર પટેલ જે છે એનું પણ આ મિલ્ક રિવોલ્યુશનની અંદર યોગદાન હતું. સરદાર પટેલ આમે તે ખેડા જિલ્લાના હતા, કરમસદ ને એ બધી જગ્યાએ, તો એમને આણંદની પરિસ્થિતિથી પણ વાકેફ હતા, એટલે એમને પણ થોડુંક યોગદાન આપી અને આ વ્હાઇટ રિવોલ્યુશનનું કામ કરેલું. બીજા એક વ્યક્તિનું નામ આવે છે ત્રિભુવનદાસ પટેલ. ત્રિભુવનદાસ પટેલ. તો શું થાય કે ઘણી બધી વાર પ્રશ્ન પૂછે છે કે વ્હાઇટ રિવોલ્યુશન ઓપરેશન ફ્લડ સાથે કયું નામ સંકળાયેલું નથી? જવાબ ઓપ્શન આપેલા હોય કે વર્ગીસ કુરિયન ને સરદાર પટેલ ને ત્રિભુવનદાસ પટેલ. તો અમુક વાર શું થાય કે આપણને એવું લાગે કે આનું નામ નહીં સંકળાયેલું હોય, પણ સંકળાયેલું છે એટલે આપણે એ નામ યાદ રાખીશું. બરાબર.